નમસ્કાર મિત્રો, થોડા અટપટા દાખલા જોઈ લઈએ. બરાબર છે. આવા દાખલા અમુક વાર પૂછાતા હોય છે એક્ઝામમાં. બરાબર, લોકો છોડીને આવતા રહે છે. ભાઈ આવા દાખલા જોઈને જ કે ભાઈ આ તો કેવું પેપર પૂછાયું, હાર્ડ પેપર પૂછાયું. કંઈ નથી આ દાખલામાં. જેટલું આ દાખલા ઇઝી છે એટલું ગણિત ઇઝી છે. એટલે ડર કાઢી નાખો. બરાબર, ગણિતને સમજો, મેથડને સમજો, પછી 2 વાર દાખલા ગણો, 2 વાર સમજો, 2 દાખલા ગણો, ઓટોમેટિક ગણિત આવડી જશે. કંઈ હાર્ડ નથી. બરાબર છે. હવે અહીંયા જો કરવાનું છે શું, હવે અહીંયા આ 3 અહીંયા જો 6 દાખલા છે, આ 3 અને આ 3. બરાબર, આ 3 ને અત્યારે સાઈડમાં જવા દો, આ પહેલા 3 જોઈ લો. હવે આ 3 માં શું છે, તફાવત શું છે, પહેલા આ 3 દાખલાને જુઓ અને 3 માં તફાવત શું છે જુઓ. સ્લાઇડ થઈ ગઈ. જો અહીંયા પહેલા દાખલામાં જો પ્લસ પ્લસ પ્લસ, અહીંયા બીજા દાખલામાં જો માઈનસ માઈનસ માઈનસ, અહીંયા પ્લસ બી નથી માઈનસ બી નથી, એટલે ગુણાકાર છે એવું સમજી લો. અહીંયા જો કશું જ નથી. બરાબર છે. અહીંયા પ્લસ પ્લસ પ્લસ, અહીંયા માઈનસ માઈનસ માઈનસ, અહીંયા કંઈ નહીં. બરાબર છે. તો આવા દાખલા જ્યારે ગણવા હોય ત્યારે શું કરવાનું, તો અહીંયા પહેલા દાખલો અહીંયા જોઈ લઈએ. બરાબર છે. અહીંયા જ્યારે આવો દાખલો ગણવો હોય ત્યારે સૌથી પહેલા અહીંયા જે જો જે અહીંયા સંખ્યા બધી સમાન છે, 20 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 20. બરાબર, ખાલી ત્રણેયમાં પ્લસ માઈનસ નો તફાવત મેં કર્યો છે. બાકી અહીંયા જે સંખ્યા છે બધી સમાન આપેલી છે. તો અહીંયા શું કરવાનું, જે મોટી સંખ્યા આપેલી હોય એને પકડો. બરાબર છે. પકડીને પછી શું કરવાનું કે ભાઈ આ 20 છે. બરાબર, તો 20 ના 2 ભાગ પાડો અથવા તો 2 ક્રમિક સંખ્યા એવી કઈ 20 ના 2 અવયવો કરો તો કઈ આવશે કે જે ક્રમિક સંખ્યા હોય. તો જો 5 ચોક 20, 4 ને 5 છે ને ક્રમિક. હું એમ કહું 10 દુ 20, તો 10 ને 20 ક્રમિક ના કહેવાય, 2 પછી કેટલી એ બધી સંખ્યા આવે પછી 10 આવે. બરાબર છે. ધારો કે હું 5 ચોક 20 કરું તો અહીંયા જો 4 ને 5 ક્રમિક છે. બરાબર, ધારો કે ખબર ના પડે ક્રમિકમાં તો 56, તો 7 8 56 ખબર પડી ને, ક્રમિક 7 ને 8. બરાબર, હજી ના ખબર પડી તો 12, તો જો 4 તરી 12. બરાબર છે. જો ક્રમિક 3 ચોક 12, 6 દુ 12 ના આવે કારણ કે 2 અને 6 માં વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવે. ક્રમિક એટલે જેમ 3 4 7 8 5 4. બરાબર, તો જે સંખ્યા અહીંયા આપેલી હોય એના એવા 2 ભાગ પાડવાના, એવા અવયવો શોધવાના કે જે સંખ્યાઓ શું હોય એની ક્રમિક હોય. બરાબર છે. એટલે ક્રમિક વડે ગુણાતા હોય. જનરલી તમે ઘડીઓ ચાલુ કરો ને, 2 તરી 6, 3 દુ 6, 2 તરી 6, 3 ચોક 12, 4 5 20, 5 6 30, આ રીતે તો બી સેટ થઈ જાય. બરાબર, એટલે શોર્ટમાં બહુ લાંબી હોય તો એ રીતે વિચારવાનું, એટલે ક્રમિક જ થતી હશે જનરલી. બરાબર છે. તો આ રીતે સમજો કે અહીંયા 20 છે, તો 20 ની ક્રમિક સંખ્યાઓ ભાગ પડી તો કઈ થાય કે ભાઈ 5 ચોક 20. બરાબર છે. તો અહીંયા 5 ચોક 20 થયા. એટલે હવે શું જોવાનું, જો અહીંયા પ્લસ હોય, અહીંયા બધે પ્લસ હોય તો જવાબ મોટી સંખ્યા થશે. અહીંયા પ્લસ છે એટલે આનો જવાબ કેટલો થશે તો કે મોટી સંખ્યા. બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે કે 5, તો આનો જવાબ કયો થશે 5. હવે અહીંયા જો માઈનસ હોય, જો અહીંયા બધે માઈનસ છે તો જવાબ કયો થશે તો કે નાની સંખ્યા. તો આનો જવાબ કયો થાય તો કે ભાઈ 4. જો પ્લસ હોય તો મોટી સંખ્યા અને માઈનસ હોય તો નાની સંખ્યા. પ્લસ હોય તો મોટી સંખ્યા અને માઈનસ હોય તો નાની સંખ્યા. શું કરવાનું જો ફરીથી સમજાઈ દઉં, પહેલા જે સંખ્યા આપી હોય એના ભાગ પાડો, એવા ભાગ પાડો કે બંને સંખ્યા ક્રમિક હોય. તો અહીંયા જો 4 5 20. બરાબર છે. તો 20 અહીંયા કર્યા. હવે જો અહીંયા પ્લસ હોય તો બંનેમાંથી જે સંખ્યા મોટી હોય એ જવાબ થઈ જશે. જો અહીંયા માઈનસ હોય તો બંનેમાંથી જે નાની હોય એ જવાબ થઈ જશે. અહીંયા પ્લસ છે એટલે જવાબ 5 આવશે અને અહીંયા માઈનસ છે એટલે નાની બંનેમાંથી કઈ કે 4, તો આનો જવાબ આવશે 4. બરાબર, આનો જવાબ આવશે 4. ઓકે. હવે જો ત્રીજા દાખલામાં કઈ નથી. આ જેટલા દાખલા હાર્ડ લાગે છે એટલા ઈઝી છે. જ્યારે પ્લસ કે માઈનસ કશું જ ના હોય અને આ રીતે ઇન્ફિનિટિવ હોય, ડેશ 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 ઇન્ફિનિટિવ, આ ખાસ ધ્યાન રાખજો ઇન્ફિનિટિવ. બરાબર છે. તો ઇન્ફિનિટિવ હોય ત્યારે જે અહીંયા સંખ્યા આપેલી હોય એ જ તમારું શું થઈ જશે જવાબ થઈ જશે. જ્યારે અહીંયા ઇન્ફિનિટિવ હોય ત્યારે. બરાબર છે. એમને ઇન્ફિનિટિવ ના આપેલું હોય તો આવો જવાબ થશે ને. અહીંયાથી અલગ જ વસ્તુ છે. તો અહીંયા જો 20 20 20 20 અને અહીંયા આ રીતે ડેશ 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 એટલે અનંત. તો અહીંયા એનો જવાબ શું હશે, જે સંખ્યા હોય એ જ શું થઈ જશે જવાબ. અહીંયા 4 આપેલો હતો 4 થાય, અહીંયા 5 આપેલો હતો 5 થાય. બરાબર છે. અહીંયા 20 આપેલા એટલે જવાબ શું થઈ જશે 20. હજી ખબર ના પડે તો અહીંયા દાખલામાં જોઈ લો. જો પહેલા શું છે સંખ્યા પકડવાની 42. ઓકે, 42. 42 ના 2 ભાગ પાડો, એવા અવયવો પાડો કે જેથી ક્રમિક કે જેના ગુણાકાર શું થાય 42 થાય. તો જો તમે પહેલા એમ કહેશો કે ભાઈ ધારો કે અહીંયા 42 છે તો 42 ના 2 ભાગ પાડો. ભાઈ કે 21 દુ 42. બરાબર, તો 21 ને 2 21 દુ 42 એટલે 2 અને 21 વચ્ચે ઘણી બધી સંખ્યાઓ આવી જાય છે. તો અહીંયા શું થશે 6 સિત્તા 42. આ જો ક્રમિક છે, 6 સિત્તા 42 ક્રમિક સંખ્યાઓ છે. બરાબર, એટલે આ રીતે ક્રમિક સંખ્યા હોય તો જ
મેળ પડે, બાકી મેળ પડે નહીં, બરાબર. હવે શું કરવાનું, જો અહીંયા પ્લસ છે તો આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ કે 7, તો આનો જવાબ કેટલો થશે 7. જો અહીંયા માઈનસ હોય, જો આ બધામાં માઈનસ છે, બરાબર, તો બંનેમાંથી નાની સંખ્યા કઈ તો કે 6, તો અહીંયાનો જવાબ શું થશે 6. અહીંયા કશું નથી, પ્લસ બી નથી, માઈનસ બી નથી, અને આ રીતે ઇન્ફિનિટિવ બી છે, તો શું થશે, જે સંખ્યા હોય એ જ તમારું શું થઈ જશે જવાબ. તો આનો જવાબ કેટલો થશે 42, આનો જવાબ 7 થશે, આનો જવાબ 6 થશે. ઓકે, બસ આ રીતે અમારા વિડીયો જોતા રહો, બરાબર છે, અને એને શેર કરતા રહો, લાઈક કરતા રહો, સબસ્ક્રાઇબર વધારતા રહો, તમારા મિત્રોને શેર કરો, બરાબર. તો અમને બી આ રીતે વિડીયો મૂકવાની મજા આવે. ઓકે, જોઈ લેજો એકવાર, ઘણી બધી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, કામમાં આવશે. ઓકે, થેન્ક યુ.